જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમામ ભક્તોને વૈશાખ પૂર્ણિમા અને બુદ્ધ પૂર્ણિમાની હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ પવિત્ર દિવસે જો તમે પણ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો, જેથી ભગવાન વિષ્ણુની કૃપા આપણા સૌ ઉપર બની રહે. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય. પ્રિય ભક્તો, આજે જ્યારે વૈશાખ માસની પૂર્ણિમાની ચાંદની ધરતી ઉપર અમૃતની જેમ વરસે છે, ત્યારે આ શુભ રાત્રિ સ્વર્ગના દેવતાઓને પણ પ્રિય લાગે છે. આકાશમાં ચંદ્ર એક ઝળહળતા મોતીની જેમ ચમકે છે અને તેનો શીતળ પ્રકાશ દરેક હૃદયમાં શાંતિ અને ભક્તિનું ગીત ગુંજાવે છે. આ પવિત્ર રાત્રિ વૈશાખ પૂર્ણિમા તરીકે ઓળખાય છે અને આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિ ખાસ ફળ આપે છે. આ દિવસ બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઉજવાય છે, કારણ કે આ જ શુભ તિથિએ ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. ચાલો આ દિવ્ય ઉત્સવની મહિમા અને તેના પવિત્ર આનંદને એક સાથે અનુભવીએ. વૈશાખ માસ ભગવાન વિષ્ણુનો અત્યંત પ્રિય મહિનો છે. પૌરાણિક કથાઓ અનુસાર આ માસમાં વિષ્ણુજી પોતાના ભક્તો ઉપર વિશેષ કૃપા વરસાવે છે. જ્યારે પૂર્ણિમાનો ચંદ્ર આકાશમાં ખીલે છે, ત્યારે તેનો પ્રકાશ ધરતીના દરેક ખૂણે પહોંચે છે, જાણે વિષ્ણુજીના આશીર્વાદની ચાદર ઓઢાવતો હોય. આ રાત્રે ચંદ્ર એટલો સુંદર દેખાય છે કે નદીઓ, ઝરણા અને વૃક્ષો પણ તેની ચાંદનીમાં નહાતા ભક્તિનું ગીત ગાય છે. ગુજરાતના ગામડાઓમાં આ દિવસે લોકો ઘરે ઘરે દીવા પ્રગટાવે છે અને મંદિરોમાં ઘંટનાદથી વાતાવરણ ગુંજી ઉઠે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે વૈશાખ પૂર્ણિમાએ ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને ચંદ્રદેવની પૂજા કરવાથી ઘણું પુણ્ય મળે છે. આ દિવસે ભક્તો સવારે વહેલા ઉઠે છે, પવિત્ર નદીમાં સ્નાન કરે છે અને વિષ્ણુજીના નામનો જાપ કરે છે. ગુજરાતમાં ઘણા લોકો નર્મદા, સાબરમતી કે તાપી નદીના કિનારે જઈને સ્નાન કરે છે અને ઓમ નમો નારાયણાયનો જાપ કરતાં કરતાં ભગવાનની સ્તુતિ કરે છે. આ જાપથી મન શાંત થાય છે અને હૃદયમાં ભગવાનનો પ્રકાશ ઝળકે છે. આ દિવસે દાનનું ખાસ મહત્ત્વ છે. વૈશાખ પૂર્ણિમાએ જળદાન ખૂબ પવિત્ર ગણાય છે. ગરમીના આ દિવસોમાં રસ્તે ચાલતા લોકોને ઠંડુ પાણી, શરબત કે છાશ આપવાથી ઘણું પુણ્ય મળે છે. ગુજરાતના ગામડાઓમાં તમે જોશો કે લોકો રસ્તા પર પાણીના માટલા રાખે છે, જેથી કોઈ પણ તરસ્યો ન રહે. આ ઉપરાંત અન્નદાન, વસ્ત્રદાન અને ગાયને લીલું ઘાસ ખવડાવવું પણ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ આ દિવસે દાન કરે છે તેના જીવનમાં લક્ષ્મીજીની કૃપા હંમેશા રહે છે અને તેનું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય છે. વૈશાખ પૂર્ણિમાનો સૌથી મોટો ઉત્સવ છે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા. આ દિવસે ઘણા ગુજરાતી પરિવારો ઘરે સત્યનારાયણની કથા વાંચે છે અને વ્રત રાખે છે. પૂજામાં વિષ્ણુજીની મૂર્તિ કે ચિત્રની સ્થાપના કરવામાં આવે છે. તેમની સામે દીવો પ્રગટાવવામાં આવે છે. ફૂલ, તુલસીના પાન અને ચંદનનો લેપ અર્પણ કરવામાં આવે છે. પ્રસાદમાં ખીર, શીરો કે લાડુ બનાવવામાં આવે છે, જે પૂજા પછી બધાને વહેંચવામાં આવે છે. સત્યનારાયણની કથા સાંભળવાથી ભક્તોના દુઃખો દૂર થાય છે અને તેમના જીવનમાં સત્ય અને ધર્મનો માર્ગ પ્રકાશે છે.
ગુજરાતમાં આ કથા ઘરના બધા સભ્યો એક સાથે બેસીને સાંભળે છે અને બાળકોને પણ તેનું મહત્ત્વ સમજાવવામાં આવે છે. વૈશાખ પૂર્ણિમા એટલે ફક્ત વિષ્ણુજીની ભક્તિ જ નહીં, પણ ભગવાન બુદ્ધની શાંતિ અને કરુણાનો સંદેશ પણ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો અને આથી આ દિવસ બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. બુદ્ધ ભગવાને દુનિયાને શાંતિ, અહિંસા અને સત્યનો માર્ગ બતાવ્યો. તેમણે શીખવ્યું કે દુઃખથી બચવા માટે મનને શાંત રાખો, બીજાને મદદ કરો અને ખોટું ના બોલો. આ દિવસે ઘણા લોકો બૌદ્ધ સ્થળોની મુલાકાત લે છે, બુદ્ધ ભગવાનની પ્રતિમાની પૂજા કરે છે અને તેમના ઉપદેશોને યાદ કરે છે. ગુજરાતમાં પણ બૌદ્ધ ભક્તો આ દિવસે વિશેષ પ્રાર્થના કરે છે અને બધા મળીને શાંતિનો સંદેશ ફેલાવે છે. આ દિવસે વ્રત રાખવાનું પણ ખાસ મહત્ત્વ છે. કેટલાક લોકો આખો દિવસ ઉપવાસ કરે છે, તો કેટલાક ફળ, દૂધ કે ફરાળનું સેવન કરે છે. વ્રતનો સંકલ્પ લેતી વખતે ભક્તો ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે કે તેમનું જીવન સત્ય અને ધર્મના માર્ગે ચાલે. વ્રત પૂરું થયે ભક્તો સત્યનારાયણની આરતી ગાય છે અને પ્રસાદ વહેંચે છે. આ વ્રતથી મનમાં શાંતિ આવે છે અને ભગવાનની નજીક જવાનો અનુભવ થાય છે. વૈશાખ પૂર્ણિમાની રાત્રે ચંદ્રદેવની પૂજા પણ કરવામાં આવે છે. ચંદ્ર એટલે શાંતિનું પ્રતીક. ગુજરાતમાં લોકો ચંદ્રને દૂધ અને પાણીનો અધર્ય અર્પણ કરે છે અને તેમની શાંતિની કામના કરે છે. ચંદ્રનો પ્રકાશ જાણે ભક્તોના મનની ચિંતાઓને દૂર કરે છે અને તેમને નવી ઉર્જા આપે છે. આ રાત્રે ઘણા લોકો ખુલ્લા આકાશ નીચે બેસીને ભગવાનના ભજનો ગાય છે અને ચાંદનીમાં ધ્યાન કરે છે. પ્રિય ભક્તો, વૈશાખ પૂર્ણિમા એ એક એવો દિવસ છે જે ભક્તિ, શાંતિ અને દાનનો સંગમ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને બુદ્ધની શક્તિ એક સાથે આપણને આશીર્વાદ આપે છે. જો તમે આ દિવસે નાનું પણ દાન કરો, એક ગ્લાસ પાણી આપો કે ભગવાનનું નામ લો, તો તમારું જીવન પુણ્યના પ્રકાશથી ભરાઈ જશે. આજે રાતે ચંદ્રને જોઈને એક નાની પ્રાર્થના કરજો. હે વિષ્ણુજી, મારું જીવન સત્ય અને શાંતિથી ભરો, અને ભગવાન તમારી પ્રાર્થના અવશ્ય સાંભળશે. તો દર્શક મિત્રો, ચાલો હવે સાંભળીએ પૂર્ણિમાની કથા, જેને સ્વયં શ્રી કૃષ્ણએ યશોદા મૈયાને સંભળાવી હતી. દ્વાપર યુગમાં એક સમયે યશોદા મૈયાએ શ્રી કૃષ્ણને કહ્યું, હે કૃષ્ણ, તું આખા સંસારનો સર્જક અને પોષક છે. આજે મને એવું વ્રત કહો કે જે કરવાથી મૃત્યુલોકની સ્ત્રીઓને વિધવા થવાનો ભય ન રહે, તેમજ આ વ્રત દરેક મનુષ્યની મનોકામના પૂર્ણ કરનાર હોય. શ્રી કૃષ્ણ બોલ્યા, હે માં, તમે ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે. હું તમને એ જ વ્રત સવિસ્તાર કહું છું. સૌભાગ્યની પ્રાપ્તિ માટે સ્ત્રીઓએ 32 પૂર્ણમાસીનું વ્રત કરવું જોઈએ. આ વ્રત કરવાથી સ્ત્રીઓને સૌભાગ્ય અને સંપત્તિ મળે છે. આ વ્રત અચલ સૌભાગ્ય આપનાર અને ભગવાન શિવના પ્રત્યે મનુષ્યની ભક્તિ વધારનાર છે. યશોદા મૈયાએ પૂછ્યું, હે કૃષ્ણ, સૌ પ્રથમ આ વ્રતને મૃત્યુલોકમાં કોણે કર્યું હતું તેના વિશે મને વિગતે જણાવો. શ્રી કૃષ્ણ બોલ્યા, આ ભૂમંડળ પર એક અતિ પ્રસિદ્ધ રાજા ચંદ્રહાસ હતા. તેમની
કાતિકા નામની એક નગરી હતી, જે વિવિધ પ્રકારના રત્નોથી પરિપૂર્ણ હતી. ત્યાં ધનેશ્વર નામના એક બ્રાહ્મણ અને તેની સુશીલ રૂપવતી પત્ની રહેતા હતા. બંને ખૂબ પ્રેમથી રહેતા હતા અને ઘરમાં ધન ધાન્યની કોઈ કમી ન હતી. પરંતુ તેમને સંતાન ન હોવાનું એક મોટું દુઃખ હતું. તેથી તેઓ ખૂબ દુઃખી રહેતા હતા. એક દિવસ એક મોટો તપસ્વી યોગી આ નગરીમાં આવ્યો. યોગી બધા ઘરોમાંથી ભિક્ષા લેતો હતો, પણ તે બ્રાહ્મણના ઘેરથી ભિક્ષા ન લેતો હતો. એક દિવસ યોગી રૂપવતી પાસેથી ભિક્ષા ન લઈને બીજા ઘેરથી ભિક્ષા લેતો. ગંગા કિનારે જઈને પ્રેમપૂર્વક ભિક્ષા ખાઈ રહ્યો હતો. ધનેશ્વરે આ યોગીનું કાર્ય જોઈ લીધું. પોતાની ભિક્ષા ન લેતા ધનેશ્વર યોગી પાસે ગયો અને પૂછ્યું, હે મહાત્મા, તમે બધા ઘેરથી ભિક્ષા લો છો, પણ મારા ઘેરથી ક્યારેય ભિક્ષા નથી લેતા, તેવું કેમ? યોગીએ કહ્યું, નિસંતાનના ઘેરની ભિક્ષા પતિતોના અન્ન જેવી હોય છે. જે પતિતોનું અન્ન ખાય છે તે પણ પતિતો બને છે. તું નિસંતાન છે અને પતિત થવાના ભયથી હું તારા ઘેરની ભિક્ષા લેતો નથી. આ સાંભળી ધનેશ્વર ખૂબ દુઃખી થયો અને યોગીના પગમાં પડી યાચના કરવા માંડ્યો. હે મહારાજ, જો એવું છે તો તમે મને પુત્ર પ્રાપ્તિનો ઉપાય જણાવો. યોગી બોલ્યો, હે બ્રાહ્મણ, તું ચંડીની આરાધના કર. ઘેર જઈને તેણે આ વાત પોતાની પત્નીને કહી અને તે પોતે વનમાં તપ કરવા ગયો. વનમાં જઈને તેણે ચંડીની ઉપાસના કરી અને ઉપવાસ કર્યો. ચંડીએ એને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, હે ધનેશ્વર, તને પુત્ર થશે, પણ તે 16 વર્ષની વયે મરી જશે. જો તું અને તારી પત્ની 32 પૂર્ણમાસીનું વ્રત વિધિપૂર્વક કરશો તો તે દીર્ઘાયુ રહેશે. આટલું કહીને ચંડીએ કહ્યું કે પ્રભાત કાળે આ સ્થળની પાસે એક આંબાનું વૃક્ષ દેખાશે. તેના પર ચડીને એક ફળ તોડી તું તારા ઘેર જઈ આ વાત તારી પત્નીને કહેજે. તે ફળ ખાશે ત્યારે ભગવાન શંકરની કૃપાથી તારી પત્નીને ગર્ભ રહેશે. બ્રાહ્મણ પ્રભાતે ઉઠ્યો તો તેણે આંબાનું વૃક્ષ જોયું. તેના પર અતિ સુંદર ફળ હતા. તેણે આ ફળ તોડવાનો પ્રયત્ન કર્યો, પણ તે તેના પર ન ચડી શક્યો. તે જ સમયે તેણે વિઘ્ન વિનાશક શ્રી ગણેશજીને પ્રાર્થના કરી, હે દયાનિધાન, ભક્તોના વિઘ્નો નાશ કરીને તેમના મંગલ કાર્યો કરનાર, દુષ્ટોનો નાશ કરનાર, તમે મારા પર કૃપા કરો, જેથી હું મારા મનોરથને પૂર્ણ કરું. ગણેશજીની કૃપાથી ધનેશ્વર વૃક્ષ પર ચડી ગયો અને એક અતિ સુંદર ફળ તોડીને પોતાની પત્નીને આપ્યું. તેની પત્નીએ પતિના કહ્યાનું અનુસરણ કરીને અતિ સુંદર પુત્રને જન્મ આપ્યો. તેનું નામ દેવીદાસ રાખ્યું. તે બાળક માતા પિતાના ઘેર શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ ઉછરવા લાગ્યો. ભગવતી દુર્ગાની કૃપાથી તે સુંદર, સુશીલ અને વિદ્યાવાન બન્યો. માતાએ 32 પૂર્ણમાસીનું વ્રત શરૂ કર્યું. 16મું વર્ષ બેસતા જ દેવીદાસના માતા પિતાને ખૂબ ચિંતા થઈ કે કદાચ આ વર્ષે તેમના પુત્રનું મૃત્યુ ન થઈ જાય. તેઓએ મનમાં વિચાર્યું કે જો આ દુર્ઘટના તેમની સામે થાય તો તેઓ તે કેવી રીતે સહન કરશે. તેમણે દેવીદાસના મામાને બોલાવીને કહ્યું, અમારી ઈચ્છા છે કે દેવીદાસ 1 વર્ષ માટે કાશી જઈને વિદ્યા અભ્યાસ કરે અને તેને એકલા નહીં મૂકવો જોઈએ.
તેથી તું તેની સાથે જા અને 1 વર્ષ પછી તેને પાછો લઈ આવજે. સૌ પ્રબંધ કરીને તેમના માતા પિતાએ દેવીદાસને કાશી જવા માટે એક ઘોડા પર બેસાડ્યો અને તેના મામાને તેની સાથે મોકલી દીધો. પરંતુ આ વાત તેના મામા અથવા કોઈ બીજાને ન કહી. માતા પિતાએ દેવીદાસ માટે વ્રત કરવાનું શરૂ કર્યું. 32 પૂર્ણમાસીનું વ્રત પૂરું કર્યા પછી એક દિવસ મામા અને ભાણેજ ગામમાં રાત રોકાયા. એ દિવસે ગામમાં એક બ્રાહ્મણની ખૂબ જ સુંદર, સુશીલ અને ગુણવંતી દીકરીનો વિવાહ થવાનો હતો. જે ધર્મશાળામાં વર અને તેની બારાત રોકાઈ હતી તે જ ધર્મશાળામાં દેવીદાસ અને તેના મામા પણ રોકાયા હતા. સંજોગવશ કન્યાને તેલ ચડાવવાની વિધિ બાદ વિવાહના સમયે વરને ધનુર્વાત થઈ ગયો. વરના પિતાએ પોતાના કુટુંબ સાથે પરામર્શ કરીને નક્કી કર્યું કે દેવીદાસ તેના પુત્ર જેવો જ સુંદર દેખાય છે, એટલે તેને બેસાડી વિવાહ કરાવી દઈએ. એ વિચાર સાથે વરના પિતા દેવીદાસના મામા પાસે જઈને કહ્યું, તમારો ભાણેજ અમને થોડીવાર માટે આપી દો, જેથી વિવાહના કાર્ય સુચારુ રૂપે થઈ શકે. દેવીદાસના મામાએ કહ્યું, જો વિધિમાં મળતા મધુર પર્ક અને કન્યાદાનના સમયે મળતા તમામ ભૂષણો અમને આપશો તો મારો ભાણેજ આ બારાતનો દુલ્હો બની જશે. વરના પિતાએ આ વાત સ્વીકારી અને દેવીદાસને વરરાજા બનાવીને મોકલ્યો. ત્યારબાદ રાત્રે વિધિપૂર્વક વિવાહ કાર્ય સંપન્ન થયું. તે પત્ની સાથે ભોજન પણ કરી શક્યો નહીં અને પોતાના મનમાં વિચારવા લાગ્યો કે તે કેવી સ્ત્રી હશે. તે મનમાં ને મનમાં ખૂબ દુઃખી થવા લાગ્યો. તેની આંખોમાં આંસુઓ આવી ગયા. પત્નીએ પૂછ્યું, શું થયું? તમે આમ ઉદાસ અને દુઃખી કેમ છો? દેવીદાસે તેમને મામા અને વરના પિતાની વચ્ચેની વાત તેમને કહી. પત્ની બોલી, આ વિવાહ કેવી રીતે વિપરીત હોઈ શકે? ભગવાન, બ્રાહ્મણ અને અગ્નિના સમક્ષ મેં તમને જ પતિ માન્યા છે, તેથી તમે જ મારા પતિ છો. હું તમારી જ પત્ની છું, બીજા કોઈની નહીં. દેવીદાસે કહ્યું, એવું ન કરો. મારી આયુષ્ય ખૂબ જ થોડી છે. મારા પછી તમારું શું થશે? આ વાતો સારી રીતે વિચારો. પત્ની બોલી, જેમ તમારી ગતિ હશે તેવી મારી ગતિ રહેશે. હે સ્વામી, તમે ઉઠીને ભોજન કરો. તમે નિશ્ચિત ભૂખ્યા હશો. પછી દેવીદાસ અને તેની પત્નીએ ભોજન કર્યું અને બાકી રાત્રે સૂઈ ગયા. પ્રભાતે દેવીદાસે પત્નીને 3 નંગોથી મંડાયેલી એક અંગૂઠી અને એક રૂમાલ આપ્યો. તે બોલ્યો, હે પ્રિય, આ લો અને મારા મૃત્યુ અને જીવન જાણી લેવા માટે એક ફૂલવાડી બનાવી લો. તેમાં સુગંધિત 9 મલ્લિકા લગાવી લો અને તેને રોજ પાણી આપજો. જે દિવસ મારા પ્રાણ જતા રહેશે આ ફૂલ સુકાઈ જશે. જ્યારે તે ફરીથી લીલા થઈ જશે તો સમજજો કે હું જીવતો છું. આ વાત સમજાવી તે ચાલ્યો ગયો. પ્રભાતે ત્યાં ઘોડા બાજાના શોર ઉઠ્યા. જ્યારે વિવાહના કાર્ય પૂર્ણ કરવા માટે વર અને બારાત મંડપે આવ્યા તો કન્યાએ વરને જોઈને અને તેના પિતાને કહ્યું, આ મારા પતિ નથી. મારા પતિ તો તે છે જેની સાથે મેં રાત્રે પાણી ગ્રહણ કર્યું હતું. જો આ જ છે તો બતાવો કે મેં શું આપ્યું હતું. મધુપર્ક અને કન્યાદાનના સમયે જે ભૂષણ મેં આપ્યા હતા તે બતાવો. રાત્રે જે ગુપ્ત વાતો કરી હતી તે જણાવો. પિતાએ વરને બોલાવ્યો. કન્યાની વાતો સાંભળી. વર બોલ્યો, હું કંઈ નથી જાણતો. લજ્જિત થઈને
વર ત્યાંથી ચાલ્યો ગયો અને સમગ્ર બારાત પણ અપમાનિત થઈને પાછી ફરી. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે માતા, આ રીતે દેવીદાસ કાશીમાં વિદ્યાભ્યાસ માટે ગયા. જ્યારે થોડો સમય વીત્યો ત્યારે કાળના પ્રભાવે એક સર્પ રાત્રિના સમયે તેને ડંખ મારવા માટે આવ્યો. તેના વિષના પ્રભાવથી તેનું શયન સ્થળ ચારે તરફથી વિષની જ્વાળાથી ભરાઈ ગયું. પરંતુ વ્રતના પ્રભાવથી તે સર્પ તેને ડંખ મારવામાં નિષ્ફળ રહ્યો, કારણ કે તેની માતાએ 32 પૂર્ણિમા વ્રત કરેલું હતું. પછી મધ્યાહનના સમયે કાળ પોતે ત્યાં આવ્યો અને તેના શરીરમાંથી પ્રાણ કાઢવાનો પ્રયત્ન કર્યો, જેના કારણે તે મૂર્છિત થઈને જમીન પર પડી ગયો. ભગવાનની કૃપાથી તે સમયે પાર્વતીજી સાથે ભગવાન શંકરજી પણ ત્યાં આવી ગયા. તેને મૂર્છિત અવસ્થામાં જોઈને પાર્વતીજીએ ભગવાન શંકરને પ્રાર્થના કરી, હે મહારાજ, આ બાળકની માતાએ 32 પૂર્ણિમા વ્રત કરેલું છે. તેના પ્રભાવે હે ભગવાન, આપ આ બાળકને પ્રાણદાન આપો. માતા પાર્વતીજીના આદેશ પર ભક્ત વત્સલ ભોળાનાથે તેને પ્રાણદાન આપ્યું. વ્રતના પ્રભાવથી કાળને પણ પાછળ હટવું પડ્યું અને દેવીદાસ સ્વસ્થ થઈ બેઠો. તે બાજુ તેની સ્ત્રી તેના કાળની રાહ જોઈ રહી હતી. જ્યારે તેણે જોયું કે પુષ્પવાટિકામાં એક પણ પુષ્પ નથી, ત્યારે તેને ખૂબ દુઃખ થયું અને પછી થોડીવારમાં ફરીથી પુષ્પ હર્યા ભર્યા જોઈને તે ખુશ થઈ ગઈ કે તે જીવંત છે. તેણે પોતાના પિતાને બોલાવીને કહ્યું, પિતાજી, મારા પતિ જીવંત છે, તમે તેમને શોધો. જ્યારે 1.25 વર્ષ વીતી ગયું ત્યારે દેવીદાસ પણ તેના મામા સાથે કાશીથી નીકળી પડ્યો. અહીં તેની પત્ની તેને શોધવા માટે ઘેરથી નીકળી રહ્યા હતા, પણ ત્યાં જ બંને મામા અને ભાણેજ ત્યાં આવી પહોંચ્યા. તેને જોઈ તે પુત્રની પત્ની ખુશ થઈ તેના ઘેર લઈ ગઈ. ત્યારે નગરવાસીઓ પણ ભેગા થઈ ગયા અને નક્કી કર્યું કે આ જ યુવક સાથે આ કન્યાના વિવાહ થયા હતા. પછી બધાએ કહ્યું, ચાલો, સારું થયું કે તે આવી ગયો. બધા નગરવાસીઓએ આનંદ માન્યો. થોડા દિવસ પછી દેવીદાસ તેની પત્ની અને મામા સાથે પોતાના સસરાના ઘેરથી ઘણું બધું ઉપહાર લઈને પોતાના ઘેર તરફ નીકળી પડ્યા. તે તેના ગામની નજીક આવી પહોંચ્યો ત્યારે ઘણા લોકોએ તેને જોઈને તેના માતા પિતાને પહેલાં જ સંદેશ આપી દીધો કે તમારો પુત્ર દેવીદાસ પોતાની પત્ની અને મામા સાથે ઘેર પાછો આવી રહ્યો છે. આ સમાચાર સાંભળી પહેલાં તો તેમને વિશ્વાસ નહોતો થયો, પરંતુ જ્યારે બીજાઓએ પણ આવીને તે વાતની પુષ્ટિ કરી તો તેમને ખૂબ આશ્ચર્ય થયું. થોડાક સમયમાં દેવીદાસે આવીને પોતાના માતા પિતાના ચરણોમાં માથું રાખીને પ્રણામ કર્યું અને તેની પત્નીએ પોતાના સાસુ સસરાના ચરણોને સ્પર્શ્યા. તેમના માતા પિતાએ પોતાના પુત્ર અને પુત્રવધૂને પોતાના હૃદયથી લગાવી લીધા અને બંનેના આંખોમાં આંસુઓ છલકાયા. પુત્ર અને પુત્રવધૂના આવવાથી ખુશ થઈ ધનેશ્વરે એક મોટો ઉત્સવ કર્યો અને બ્રાહ્મણોને પણ ખૂબ દાન દક્ષિણાથી પ્રસન્ન કર્યા. શ્રી કૃષ્ણજી કહેવા લાગ્યા, આ રીતે ધનેશ્વર 32 પૂર્ણિમા વ્રતના પ્રભાવથી પુત્રવાન થયો. જે પણ સ્ત્રીઓ આ વ્રત કરે છે તેઓને જન્મ જન્માંતર સુધી વિધવા થવાનું દુઃખ નથી ભોગવવું પડતું અને સદાય સૌભાગ્યવતી રહે છે. આ મારું વચન છે અને તેમાં કોઈ સંદેહ નથી. આ વ્રત પુત્ર પૌત્ર આપનાર અને સર્વ મનોકામનાઓ પૂરી કરનાર છે. 32 પૂર્ણિમા વ્રત કરવાથી ભગવાન શિવજીની કૃપાથી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય.
હવે આપણે શ્રવણ કરીએ પૂર્ણિમા વ્રતની બીજી પૌરાણિક કથા, જે માત્ર સાંભળવાથી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. એક રાજ્યમાં એક રાજા અને રાણી હતા, જેમને 4 સંતાન હતા, 2 પુત્ર અને 2 પુત્રીઓ. એક પુત્રીનું નામ પૂર્ણિમા અને બીજીનું નામ અમાવસ્યા હતું. પૂર્ણિમા ઘરના કામોમાં નિપુણ હતી અને ઘરનું બધું કામ કરતી હતી. તે ભગવાનની પૂજા અર્ચના અને ગૌ માતાની સેવા પણ કરતી હતી. બીજી બહેન અમાવસ્યા ન તો ઘરનું કોઈ કામ કરતી અને ના તો ભગવાનની પૂજા અર્ચના કે ગૌ માતાની સેવા કરતી. પૂર્ણિમા સર્વગુણ સંપન્ન હતી, પણ છતાં રાજા અને રાણી તેમના 2 પુત્ર અને પુત્રી અમાવસ્યાને જ પ્રેમ કરતા હતા અને પૂર્ણિમા સાથે ભેદભાવ રાખતા હતા. રાજાના 4 સંતાન ધીરે ધીરે મોટા થઈ રહ્યા હતા. જ્યારે તે મોટા થયા ત્યારે રાજાએ પોતાના 2 પુત્રોના યોગ્ય કન્યાઓ સાથે વિવાહ કરાવ્યા. પછી રાણીએ રાજાને કહ્યું કે હવે બંને પુત્રીઓ પણ યોગ્ય થઈ ગઈ છે, તેમના પણ વિવાહ કરાવો. પણ અમાવસ્યાના વિવાહ મોટા કુટુંબમાં અને સંપૂર્ણાના વિવાહ ગરીબ કુટુંબમાં કરાવો, કારણ કે પૂર્ણિમાને માત્ર ભગવાનની પૂજા અને ગાયોની સેવા જ ગમે છે. રાણીએ રાજાને બંને પુત્રીઓનો સંબંધ નક્કી કરવા માટે મોકલ્યા. રાજાએ પોતાના પાડોશી રાજ્યમાં જઈને ત્યાં રાજાના પુત્ર સાથે અમાવસ્યાનો સંબંધ નક્કી કર્યો અને નજીકના ગામમાં જઈને ગરીબ પરિવારના છોકરા સાથે પૂર્ણિમાનો સંબંધ નક્કી કર્યો. આ બધા વાત રાજાએ પોતાની રાણીને કહી. રાણી વિચારો કરવા લાગી કે હવે જોઈએ ભગવાન કેવી રીતે તેની મદદ કરે છે. પૂર્ણિમા પૂજા પાઠમાં મગ્ન રહેતી. પૂર્ણિમાના ભાઈ અને ભાભી એને બહુ પ્રેમ કરતા, કારણ કે તે ઘરના કામોમાં મદદ કરતી હતી. બીજી તરફ અમાવસ્યા એમના પર રોફ જમાવી રાખતી અને કોઈ કામ ના કરતી. થોડા સમયમાં બંને પુત્રીઓના વિવાહ થઈ ગયા. રાજા અને રાણીએ બંને પુત્રીઓને વિદાય કરી. વિદાયના સમયે રાજા અને રાણીએ અમાવસ્યાને ખૂબ બધું ધન અને સંપત્તિ આપી વિદાય કરાવી, જ્યારે પૂર્ણિમાને ખાલી હાથ મોકલી. પછી બંને બહેનો પોતપોતાના સાસરે ગઈ. આમ ઘણા દિવસો વીતી ગયા. એક દિવસ અમાવસ્યાએ ઘેર શિવજીની કથા રાખી. તેમાં ગામના બધા લોકોને આમંત્રિત કર્યા, પણ પોતાની બહેન પૂર્ણિમાને ન બોલાવી. ગામની તમામ સ્ત્રીઓ અમાવસ્યાના ઘેર ગઈ. પૂર્ણિમા ઘરના દરવાજા પર બેસી આ બધું જોતી રહી. ગામની 2 સ્ત્રીઓ પૂર્ણિમાને પૂછ્યું, તારી બહેનના ઘેર શિવજીની કથા છે, તું નહીં જઈશ? પૂર્ણિમાએ કહ્યું, મને આમંત્રણ નથી મળ્યું, હું કેવી રીતે જાઉં? સ્ત્રીઓએ કહ્યું, શિવજીની કથા છે, એમાં શું આમંત્રણની જરૂર હોય? તું અમારી સાથે ચાલ. ગામની સ્ત્રીઓની વાત માનીને પૂર્ણિમા પણ તેમની સાથે કથા સાંભળવા ગઈ. જ્યારે અમાવસ્યાએ પૂર્ણિમાને જોયું તો તે બોલી, તું અહીં કેમ આવી? મેં તને આમંત્રણ પણ ન આપ્યું હતું. ઠીક છે, હવે આવી ગઈ છે તો ચૂપચાપ બેસી રહેજે. અમાવસ્યાએ પૂર્ણિમાની ગરીબીની પણ મજાક ઉડાવી. પૂર્ણિમાની આંખોમાં આંસુ આવી ગયા અને તે મનમાં ભગવાન શિવને પ્રાર્થના કરવા લાગી, હે ભગવાન, શું પૂજાપાઠ કરવું ખોટું છે? ગાયની સેવા કરવી ખોટી છે? મારી ભૂલ શું છે? તમે મારી પર ક્યારે કૃપા કરશો? કથા પૂરી થયા પછી અમાવસ્યાએ ભગવાનનો પ્રસાદ વહેંચવાનું શરૂ કર્યું. તેણે બધાને પ્રસાદ આપી, પણ પૂર્ણિમાને ન આપી. પૂર્ણિમા પ્રસાદ વગર જ ઘેર પાછી ફરી. રસ્તામાં તે વિચારતી હતી કે જો બાળકો પ્રસાદ માંગશે તો તે શું આપશે?
તેણે વિચાર્યું કે તે પોતાના માયકામાં જઈને બાળકો માટે કંઈક લઈ આવશે. એટલું વિચારતી તે ઘરે પાછી આવી અને પોતાના પતિ અને બાળકોને કહ્યું કે તે પોતાના પિયરમાં જઈ રહી છે. પતિએ કહ્યું, ઠીક છે. થોડા સમય પછી પૂર્ણિમા પિયરમાં જવા માટે રવાના થઈ. રસ્તામાં એક ચબૂતરો આવ્યો જેમાં તુલસીનો છોડ હતો અને એક વૃદ્ધ માં બેસેલી હતી જે તુલસીમાઈ હતી. વૃદ્ધ માઈએ પૂર્ણિમાને પૂછ્યું, બેટી, તું કોણ છે અને ક્યાં જઈ રહી છે? પૂર્ણિમાએ પોતાનો પરિચય આપ્યો. વૃદ્ધ માઈએ કહ્યું, મારો તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે, તેમાં થોડું પાણી રેડી આપીશ અને ચબૂતરો સાફ કરી આપીશ, કારણ કે આજે મારી તબિયત સારી નથી. પૂર્ણિમાએ કહ્યું, ઠીક છે માઈ. તેણે તુલસીના છોડમાં પાણી રેડ્યું, ચબૂતરો સાફ કર્યો અને વૃદ્ધ માને નવડાવી પણ દીધી. વૃદ્ધ માએ પૂર્ણિમાને કહ્યું, હવે તું જા અને પાછા આવતા મને મળતી જાજે. પૂર્ણિમાએ કહ્યું, ઠીક છે માઈ, પાછા આવતા તમને મળીને જઈશ. આગળ જતાં તે એક શિવ મંદિર પર પહોંચી, જ્યાં તેને એક વૃદ્ધ બાપા મળ્યા જે મંદિરની બહાર બેસેલા હતા. તે ભગવાન ભોળેનાથ હતા. તેમણે પૂર્ણિમાને પૂછ્યું, બેટી, તું કોણ છે અને ક્યાં જઈ રહી છે? પૂર્ણિમાએ પોતાનો પરિચય આપ્યો. વૃદ્ધ બાપાએ કહ્યું, બેટી, આ ચબૂતરો અને મંદિર સાફ કરી આપીશ. પૂર્ણિમાએ મંદિર અને ચબૂતરો સાફ કરી દીધા. પૂજા અર્ચના પણ કરી. તેણે કહ્યું, બાપા, બીજું કોઈ કામ હોય તો જણાવો. વૃદ્ધ બાપાએ કહ્યું, કંઈ નહીં બેટી, હવે તું જા અને પાછા આવતા મને મળતી જાજે. પૂર્ણિમાએ કહ્યું, ઠીક છે બાપા, પાછા આવતા તમને મળીને જઈશ. આગળ જતાં તે કાળી માતાના મંદિર પાસે પહોંચી. ત્યાં એક વૃદ્ધ માઈ ચબૂતરા પર બેસેલી હતી. તે વૃદ્ધ માઈએ પણ પૂર્ણિમાને પૂછ્યું, બેટી, તું કોણ છે અને ક્યાં જઈ રહી છે? પૂર્ણિમાએ પોતાનો પરિચય આપ્યો. વૃદ્ધ માઈએ કહ્યું, અહીં બધા પૂજા કરવા આવે છે, પરંતુ મંદિર અને ચબૂતરો સાફ કરવા માટે કોઈ નથી આવતું. તું મંદિર અને ચબૂતરો સાફ કરી આપીશ? પૂર્ણિમાએ કહ્યું, ઠીક છે માતાજી. તેણે મંદિર અને ચબૂતરો સાફ કરી દીધા. પૂજા પાઠ પણ કર્યા અને માતાજીના શૃંગાર પણ કર્યા. તેમના પગ દબાવ્યા. પછી તેણે પૂછ્યું, માતાજી, હવે કોઈ કામ હોય તો જણાવો. વૃદ્ધ માઈએ કહ્યું, કંઈ નહીં બેટી, હવે તું જા, પરંતુ પાછા આવતા મને મળતી જાજે. પૂર્ણિમાએ કહ્યું, ઠીક છે માઈ, અને તે આગળ ચાલી ગઈ. આગળ જતાં તે એક નદી પર પહોંચી. ત્યાં પણ એક વૃદ્ધ માઈ બેસેલી હતી. તેણે પૂછ્યું, બેટી, તું કોણ છે અને ક્યાંથી આવી છે? પૂર્ણિમાએ પોતાનો પરિચય આપ્યો. વૃદ્ધ માઈએ કહ્યું, નદી પર સ્નાન કરવા તો બધા આવે છે, પરંતુ અહીંની સાફ સફાઈ કોઈ નથી કરતું. તું આ કિનારાની સાફ સફાઈ કરી આપીશ? પૂર્ણિમાએ કહ્યું, ઠીક છે માઈ, અને ત્યાંની સાફ સફાઈ કરી દીધી. તેણે વૃદ્ધ માઈના પગ દબાવ્યા અને પૂછ્યું, માઈ, હવે કોઈ કામ હોય તો જણાવો. વૃદ્ધ માઈએ કહ્યું, કંઈ નહીં બેટી, હવે તું જા, પરંતુ પાછા આવતા મને મળતી જાજે. પૂર્ણિમાએ નાવમાં બેસીને નદીના બીજા કિનારે પહોંચી ગઈ. અહીંથી તે પોતાના પિયરના ઘેર પહોંચી. પૂર્ણિમાના ભાઈ ભાભી તેને જોઈને ખૂબ ખુશ થયા અને તેનો પણ સત્કાર કર્યો. તેમણે કહ્યું, બાળકોને પણ સાથે લઈને આવી હોત તો સારું હોત,
કેટલાક સમય પછી પૂર્ણિમા પોતાના સાસરે પાછા ફરવા નીકળી. તેની ભાભીએ તેના માટે એક સાડી અને બાળકો માટે કપડાં અને ખાવા પીવાનો સામાન આપી દીધું. તેણે કહ્યું, તું ઘણા સમય પછી આવી છે, ફરી પાછી જલ્દી આવજે. પૂર્ણિમા ત્યાંથી પોતાના સાસરે જવા રવાના થઈ. તે નદીના કિનારે પહોંચી. નાવમાં બેસી બીજા કિનારે ઉતરી. ત્યાં તેને એ જ વૃદ્ધ માઈ મળી જે ગંગા માઈ હતી. તેમણે પૂર્ણિમાને એક થેલો આપ્યો અને કહ્યું, આ થેલો તું ઘરે જઈને જ ખોલજે. હવે પૂર્ણિમા પાસે 2 થેલા હતા. તેને લઈને પૂર્ણિમા આગળ ચાલી. થોડું આગળ જતાં કાળીમાનું મંદિર આવ્યું. અહીં કાળીમા વૃદ્ધ માઈના રૂપમાં બેસેલી હતી. તેમણે કહ્યું, આવી ગઈ બેટી પૂર્ણિમા? પૂર્ણિમાએ કહ્યું, હા માઈ, હું આવી ગઈ. પછી કાળીમાએ તેને એક થેલો આપ્યો અને કહ્યું, આ થેલો તું ઘરે જઈને જ ખોલજે. હવે પૂર્ણિમા પાસે 3 થેલા થયા. 3 થેલા લઈને પૂર્ણિમા આગળ વધી. થોડું આગળ જતાં શિવજીનું મંદિર આવ્યું, જ્યાં ભગવાન શિવ વૃદ્ધ બાપાના રૂપમાં બેસેલા હતા. વૃદ્ધ બાપાએ કહ્યું, પૂર્ણિમા, તું પાછી આવી ગઈ? પૂર્ણિમાએ કહ્યું, હા બાપા, હું પાછી આવી ગઈ. વૃદ્ધ બાપાએ પણ તેને એક થેલો આપ્યો અને કહ્યું, આ થેલો તું ઘરે જઈને જ ખોલજે. પૂર્ણિમાએ કહ્યું, ઠીક છે બાપા. હવે તેની પાસે 4 થેલા હતા. પૂર્ણિમાએ એક જૂની સાડી કાઢી અને તમામ થેલાને એક ગઠરીમાં બાંધ્યા. તે પછી તેને માથે રાખીને ત્યાંથી નીકળી ગઈ. થોડું આગળ જતાં તેને તુલસીમાં વૃદ્ધ માતાના રૂપમાં મળ્યા. તેમણે કહ્યું, પૂર્ણિમા, તું આવી ગઈ? પૂર્ણિમાએ કહ્યું, હા માઈ, હું આવી ગઈ. વૃદ્ધ માતાએ તેને એક થેલો આપ્યો અને કહ્યું, આ થેલો તું ઘરે જઈને જ ખોલજે. પૂર્ણિમાએ કહ્યું, ઠીક છે માં. હવે તેની પાસે 5 થેલા થયા. પૂર્ણિમા ત્યાંથી રવાના થઈ અને પોતાના ઘેર પહોંચી. સૌથી પહેલાં તેણે પિયરનો થેલો ખોલ્યો. તેમાં બાળકો માટે સારા કપડાં અને ખાવા પીવાની વસ્તુઓ હતી. સાથે કેટલાક આભૂષણ પણ હતા. પૂર્ણિમાએ કપડાં અને ખાવા પીવાની વસ્તુઓ બાળકોને આપ્યા. બાળકો આ બધું જોઈને ખૂબ ખુશ થયા. પછી પૂર્ણિમાએ બીજો થેલો ખોલ્યો જે તેને ગંગામાએ આપ્યો હતો. તેમાં ઘણા હીરા જવાહરાત, સોના અને ચાંદી વગેરે હતા. એ પછી તેણે ત્રીજો થેલો ખોલ્યો જે કાલીમાએ આપ્યો હતો. તેમાં ઘણું સોનું અને શૃંગારના સામાન હતા. પછી પૂર્ણિમાએ ચોથો થેલો ખોલ્યો જે ભગવાન શિવે આપ્યો હતો. તેમાં ઘણા ધન અને સંપત્તિ હતા. અંતમાં પૂર્ણિમાએ 5મો થેલો ખોલ્યો જે તુલસીમાએ આપ્યો હતો. તેમાં ચોખા, દાળ અને 7 પ્રકારની ખાવાની વસ્તુઓ હતી. હવે પૂર્ણિમાના ઘેર કોઈ વસ્તુની કમી નહોતી. તેનું ઘેર ધનધાન્યથી ભરેલું અને પરિપૂર્ણ થયું. હવે પૂર્ણિમા અને તેનો પરિવાર સુખમય જીવન વિતાવા લાગ્યો. પૂર્ણિમાના મનમાં વિચાર આવ્યો કે પોતાના ઘરે શિવજીની કથા કરાવવી જોઈએ. તેણે શિવજીની કથાનો કાર્યક્રમ ગોઠવીને ગામના બધા લોકોને આમંત્રિત કર્યા. પૂર્ણિમાએ પોતાની બહેન અમાવસ્યાને પણ શિવજીની કથા માટે ઘરે બોલાવી. જ્યારે અમાવસ્યા પૂર્ણિમાના ઘેર શિવજીની કથામાં આવી ત્યારે તેની ધન સમૃદ્ધિ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે પૂર્ણિમાને પૂછ્યું, તારા ઘેર આટલું ધન અને સંપત્તિ ક્યાંથી આવી? પૂર્ણિમાએ કહ્યું, બહેન,
તું મને શિવજીની કથામાં બોલાવી નહોતી, પરંતુ હું આવી ગઈ. તે મને પ્રસાદ પણ નહોતો આપ્યો અને મારી ગરીબીની મજાક પણ ઉડાવી હતી. ત્યારબાદ હું મારા ઘેર ગઈ. રસ્તામાં વિચારતી હતી કે પિયરમાં જઈશ. પછી હું પિયરમાં ગઈ અને જે ઘટના બની તે તને કહું છું. આ બધું સાંભળીને અમાવસ્યાએ કહ્યું, તું મને પ્રસાદ ન આપ અને મને વળી દે. પણ પૂર્ણિમાએ કહ્યું, આ તો ભગવાનનો પ્રસાદ છે. હું બધાને પ્રસાદ આપું છું, તને પણ આપીશ. એમ છતાં અમાવસ્યાએ પ્રસાદ ન લીધો અને સીધી ઘેર ચાલી ગઈ. ઘરે જઈને તેણે બાળકોને કહ્યું કે તે પિયરમાં જઈ રહી છે. પછી અમાવસ્યા પિયરના ઘર માટે નીકળી પડી. રસ્તામાં તેને તુલસીમાં મળી, જે ચબૂતરા પર વૃદ્ધ સ્ત્રીના રૂપમાં બેસેલી હતી. વૃદ્ધ સ્ત્રીએ અમાવસ્યાને કહ્યું, બેટી, તું કોણ છે અને ક્યાં જઈ રહી છે? અમાવસ્યાએ પોતાનો પરિચય આપ્યો. વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, બેટી, તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે, તેમાં થોડું પાણી રેડી આપીશ અને આ ચબૂતરાની સફાઈ કરી આપીશ. આ પર અમાવસ્યાએ કહ્યું, બુઢિયા, તને દેખાતું નથી કે મેં આટલી મોંઘી સાડી પહેરી છે? એ ગંદી થઈ જશે. આ કહીને તે આગળ ચાલી ગઈ. આગળ જતાં તેને ભગવાન શિવ મળ્યા. તેમણે પણ તેને એમ જ કહ્યું. આ પછી તેને કાલીમાં મળી. કાળી માતાને પણ અમાવસ્યાએ એ જ વાતો કરી. ફરી આગળ જતાં તેને ગંગામાં મળી. ગંગામાં પાસે પણ એ જ કહ્યું અને આગળ વધતી ગઈ. જ્યારે તે નાવમાં બેસવા લાગી તો તે નાવમાં ફૂલોની જગ્યાએ કાંટા ભરેલા હતા, જે તેના પગોમાં ખૂંચતા રહ્યા. કિનારે ઉતરીને તે પિયર તરફ ચાલી. જ્યારે ત્યાં તેની ભાભીઓ અને ભાઈઓએ તેને જોયું તો મનમાં કહ્યું, ન કામની કે કાજની દુશ્મન અનાજની. હવે આવી ગઈ છે તો ઠીક છે. પૂર્ણિમા તો અમારા કામોમાં મદદ કરતી હતી. આ મહારાણી તો કંઈ કામ નહીં કરે. એમણે ભોજન બનાવ્યું, ખાધું અને બધા સૂઈ ગયા. અમાવસ્યા જ્યારે સવારે ઉઠી તો પોતાની ભાભીઓને કહ્યું, હું મારા સાસરે જઈ રહી છું. તેમણે કહ્યું, ઠીક છે, જા. અમાવસ્યાએ કહ્યું, પૂર્ણિમાને તો તમે એક થેલો આપેલો, મને કંઈ નહીં આપશો? ભાઈ અને ભાભીએ કહ્યું, તું ઘેર જા, થેલા તારા ઘેર પહોંચી જશે. પછી અમાવસ્યા ત્યાંથી નીકળી ગઈ અને નદીના કિનારે પહોંચી. ત્યાં ગંગામાં વૃદ્ધ સ્ત્રીના રૂપમાં બેસેલી હતી. વૃદ્ધ માએ કહ્યું, આવી ગઈ બેટી? અમાવસ્યાએ કહ્યું, હા, હું આવી ગઈ. અમાવસ્યાએ કહ્યું, તમે પૂર્ણિમાને એક થેલો આપેલો, મને નહીં આપશો? વૃદ્ધ માએ કહ્યું, તું ઘેર જા, થેલા તારા ઘેર પહોંચી જશે. આ પછી આગળ જતાં તેને કાલીમાં મળી. તેમણે પણ અમાવસ્યાને એ જ કહ્યું. ફરી આગળ જતાં તેને ભગવાન શિવ મળ્યા. તેમણે પણ અમાવસ્યાને એ જ કહ્યું. અંતે તેને તુલસીમાં મળી. તુલસીમાએ પણ અમાવસ્યાને એ જ કહ્યું, તું ઘેર જા, થેલા તારા ઘેર પહોંચી જશે. અમાવસ્યા પોતાના ઘેર પહોંચી અને આંગણામાં જોયું તો ત્યાં 5 થેલા પડેલા હતા. અમાવસ્યાએ મનમાં વિચાર્યું, હવે તો મારી પાસે ઘણું બધું ધન અને દોલત થઈ જશે. તેણે તરત જ બધા થેલા ખોલ્યા. કોઈમાં માટી હતી, કોઈમાં પથ્થર, કોઈમાં કંકર અને કોઈમાં કોલસો. તેને પિયરમાંથી પણ કંઈ મળ્યું નહીં અને આ થેલામાં પણ કંઈ હતું નહીં. અમાવસ્યા દોડતી દોડતી પૂર્ણિમાના ઘેર ગઈ અને કહ્યું, તને તો બધું મળ્યું, મને તો કંઈ મળ્યું નથી. આવું કેમ? પૂર્ણિમાએ કહ્યું, જ્યારે હું મારા પિયરમાં જતી ત્યારે મારી ભાભીઓના કામમાં મદદ કરતી અને તેમની સાથે મળીને કામ કરતી, પણ તું એવું કંઈ કરતી ન હતી
અને તેમનો આદર પણ કરતી ન હતી. તેથી તેઓ તને શું આપે? આ પછી તે ગંગામાં, કાળીમાં અને ભગવાન શિવજીને ત્યજી દીધા અને તેમનું અપમાન કર્યું. તેથી તેઓએ પણ તને કંઈ નથી આપ્યું. અમાવસ્યાએ કહ્યું, બહેન, તું મને માફ કર. મેં તારા પર હંમેશા અત્યાચાર કર્યો છે. મને કંઈ મળ્યું નથી તો કોઈ વાત નથી. હું પણ ભગવાનની ભક્તિ કરીશ અને બધું પ્રાપ્ત કરીશ. મને આ બધાનું રહસ્ય બતાવ. પૂર્ણિમાએ કહ્યું, તું 3 સૂત્રોનું જ્ઞાન લઈ લે અને પહેલા સૂત્રમાં દયા માંગજો, બીજા સૂત્રમાં કથા માંગજો અને ત્રીજે સૂત્રમાં 108 વખત ઓમ નમઃ શિવાયનો જાપ કરજો. બહેન, ભગવાને આ સૂત્રો આપ્યા છે, તેને તારા હૃદયમાં બેસાડી લે. મેં પણ આ સૂત્રો મારા જીવનમાં અપનાવ્યા હતા અને સાચા મનથી ભગવાનની ભક્તિ, પૂજા પાઠ કર્યા હતા. પછી ભગવાને મને આ બધું આપ્યું. તારા પાસે જે થોડું હતું તે પણ ખતમ થઈ ગયું. આ પછી અમાવસ્યા પોતાના ઘેર ગઈ અને ભગવાનની પૂજા પાઠ કરવા લાગી. તેણે ભગવાન શિવ પાસે માફી માંગી, ગૌ માતાની સેવા કરી અને બીજાની મદદ કરવા લાગી. બોલો પાર્વતી પતિ હર હર મહાદેવની જય. દર્શક મિત્રો, વ્રતકથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો અને આશા રાખું છું કે તમને આ વ્રતકથા પસંદ આવી હશે. જો આ વ્રતકથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય તુલસીમાં અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.